નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવનારી પોલીસ ભરતી માટે હસમુખ પટેલ સાથે મોટો નિર્ણય લીધો છે। તો શું મોટો નિર્ણય લીધો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહે છે। તો હસમુખ પટેલે જાહેર કર્યું ઓફિશિયલ નોટિફિકેશન, ખાસ જોવાનું ભૂલતા નહીં। તો હવે આપણે વિડીયોમાં આગળ ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે વિડીયોમાં નવા હો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને વિડીયોને છેલ્લા સુધી જોજો એટલે તમામ પ્રકારની માહિતી ઓફિશિયલ નોટિફિકેશન શું છે તે મળી જશે। તો હસમુખ પટેલ સર શું મોટો નિર્ણય લીધો છે તે આપણા વિડીયોમાં આગળ માહિતી જોઈએ। તો હસમુખ પટેલે સર ટ્વિસ્ટ કરીને 5:05 ટ્વિસ્ટ કરી હતી કે પીએસઆઈ તથા લોકરક્ષણ ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે। એટલે કે અત્યારે ઘણી બધી પરીક્ષાઓ ઓનલાઈન લેવાઈ રહી છે, તે માટે હસમુખ પટેલ સાહેબે ટ્વિસ્ટ કરીને ખાસ જાણકારી છે કે લોકરક્ષણ અને પીએસઆઈની ભરતી ઓફલાઈન લેવરાશે। એટલે કે ઓનલાઈન પરીક્ષા નહીં હોય, ઓફલાઈન પરીક્ષા હશે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની। તેમાં હસમુખ પટેલે 5 વાગે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે। અને બીજી પણ એક ટ્વિસ્ટ કરી છે, તે શું ટ્વિસ્ટ કરી છે તે જોઈ લઈએ અને પછી માહિતી સંપૂર્ણ જોઈએ। તો કે લોકરક્ષણની પરીક્ષા એટલે કે ગુજરાતી માધ્યમમાં લેવરાશે અને પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી ભાષામાં રહેશે। એટલે કે પીએસઆઈની લોકરક્ષણની પરીક્ષા જે છે તે ગુજરાતી માધ્યમમાં રહેશે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં રહેશે અને પીએસઆઈની અંગ્રેજી વિષય સિવાયની ગુજરાતી માધ્યમમાં લેવાશે। તેમાં શું ટ્વિસ્ટ કરીને જાણકારી છે। એટલે કે લોકરક્ષણની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં હશે અને પીએસઆઈની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં હશે। તો બંને ટ્વિસ્ટ આપણને કરીને જણાવ્યા છે, જેમ કે લોકરક્ષણની પરીક્ષા અને કયા માધ્યમમાં લેવરાશે તે અને કેવી રીતે લેવરાશે તે આપણને ટ્વિસ્ટ કરીને જાણકારી છે। એટલે કે પીએસઆઈ અને લોકરક્ષણ એટલે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ઓફલાઈન લેવરાશે તેવું આપણને કહ્યું છે। અને પોલીસ ભરતીના બોર્ડના યોજના ભરતી અંગેને વારંવાર પૂછાતા પ્રશ્નો પણ જવાબ વેબસાઇટ ઉપર સંપૂર્ણ મૂકી દીધા છે। જે ખાસ કરીને કેટલાક વિદ્યાર્થી મિત્રોને મૂંઝવાતા પ્રશ્નો હતા તે ભરતીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે। જે પોલીસ ભરતીની બોર્ડ દ્વારા યોજના ભરતી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો જવાબ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। તો જેમ કે આપણે પોલીસની પરીક્ષા પણ ઓફલાઈન હશે, એટલે તેને લઈને પણ કેટલાક પ્રશ્નો મૂંઝવાતા હતા તે પણ પ્રશ્નો આપણે હસમુખ પટેલ સર ટ્વિસ્ટ કરીને આપણને કહી દીધું છે। અને પરીક્ષા પણ ગુજરાતી માધ્યમમાં હશે તેવું પણ આપણને જણાવી દીધું છે। તો પીએસઆઈની લોકરક્ષણની પરીક્ષા ઓફલાઈન લેવરાશે, એટલે કે હવે ઓનલાઈન પરીક્ષા હશે નહીં, જ્યાં ખાસ નોંધ લેવી। અને બોર્ડ દ્વારા જે તમારે ભરતીમાં વારંવાર પૂછાતા પ્રશ્નો હતા તે પણ વેબસાઇટ ઉપર આવી ગયા છે, જેથી વેબસાઇટ તમારે જોતો રહેવું, જેથી નવી કોઈ પણ અપડેટ હશે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેવું પણ કહ્યું છે। અને ગુજરાતી માધ્યમમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હશે અને પીએસઆઈની પણ અંગ્રેજી સિવાય ગુજરાતી માધ્યમમાં લેવરાશે તેવું પણ કહ્યું છે। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। જો મારો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી પોલીસ ભરતીને લગતી અપડેટ કે ગમે તેની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને તમારા આ વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ના ભૂલતા। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।